હે એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટસેટ અચીવર્સ. યુજીસી નેટસેટ અચીવર્સની આપણે આ યુટ્યુબ ચેનલમાં હું ડોક્ટર કવિત અંજારિયા ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ઘણા બધા ટાઈમ પછી જે છે યુટ્યુબ ઉપર લેક્ચર લઈ રહ્યા છીએ, રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોનથી, મેસેજથી, આપણી ટેલિગ્રામ ચેનલથી ઘણી બધી વખત જે છે એ અપ્રોચ કર્યો હતો. પણ તમને બધાને ખ્યાલ હશે એમ, મારું પીએચડી જે છે એ હમણાં રિસન્ટલી કમ્પ્લીટ થયું ફેબ્રુઆરીમાં. એટલે એના કામમાં જ હું છેલ્લા 4-5 મહિનાથી જે છે એ લાગ્યો હતો અને ફાઇનલી જે છે પીએચડી કમ્પ્લીટ થયું છે. હવેના જે ટાઈમમાં જે કંઈ પણ આપણે સિરીઝ જે છે એ શરૂ કરતા હોઈએ છીએ, ત્યારે જે છે આપણે એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે જ્યારે જ્યારે જીસેટ એક્ઝામની વાત થાય અથવા તો જ્યારે જ્યારે યુજીસી નેટ એક્ઝામની વાત થાય, ત્યારે એવા ટોપિક્સ, એવા કન્સેપ્ટની સિરીઝ જે છે એ આપણે શરૂ કરી છે કે જે દરેક વિદ્યાર્થીઓને, ચાહે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, યુજીસી નેટ અથવા તો જીસેટની, એ તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે એનો ઘણો ફાયદો થયો છે. આ સિરીઝ પણ એ જ હેતુ સાથે જે છે એ ચાલુ કરવામાં આવે છે, કન્સેપ્ટ ઓફ ધ ડે સિરીઝ, કે જ્યાં પેપર 2 કોમર્સ અને મેનેજમેન્ટ, પેપર 2 કોમર્સ એન્ડ મેનેજમેન્ટના કોઈ પણ યુનિટ હોય, દરેક યુનિટનું પોતાના જે છે એ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હંમેશને માટે પેપરમાં પૂછાતા હોય છે, રાઈટ? તો એવા જ બંને પેપરને ધ્યાનમાં રાખીને અને આ સિરીઝ જે છે એ શરૂ કરવામાં આવી છે, કે જ્યાં આપણે દરેક યુનિટમાંથી અમુક જે સિલેક્ટેડ ટોપિક્સ છે એને આપણે ટાર્ગેટ કરી અને આવનારી જીસેટ 2026ની જે એક્ઝામ છે, કે જે તમારી નવેમ્બર મહિનામાં કન્ડક્ટ થવા જઈ રહી છે, રાઈટ? એના માટે તમને કઈ રીતે વધારે હેલ્પફુલ થાય, એના માટે જે લેક્ચર્સ જે છે એ તમારું સિરીઝ હમણાં શરૂ કરાવી છે, રાઈટ છે. બીજી વસ્તુ એ, ટોપિક શરૂ કરતા પહેલા એક નાની રિક્વેસ્ટ છે કે તમે જો ટેલિગ્રામ ચેનલ ઉપર હજુ જોઈન નથી થયા, તો આ ક્યુઆર કોડને પણ સ્કેન કરી અને તમે જોઈન થઈ શકો છો, અથવા ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક જે છે એ મળી જશે, તો તમે ત્યાંથી પણ જોઈન કરી શકો છો. આપણા મોર દેન 1000 છોકરાઓ જે છે એ જોડાયેલા છે ટેલિગ્રામ ચેનલ ઉપર, અને એ ડેલી બેઝિસ ઉપર જે ઇન્ફોર્મેશન હોય છે એ પણ એમને મળતી રહેતી હોય છે, રાઈટ? હવે ટૂંક સમયમાં આપણે એક નવી વસ્તુ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ડેઈલી 5 કન્સેપ્ટ. ડેઈલી 5 કન્સેપ્ટ એટલે શું? કોઈ પણ એક ટોપિક કે જે યુટ્યુબમાં કન્સેપ્ટ ઓફ ધ ડે સિરીઝમાં કવર થયો હશે, એ જ ટોપિકનું આપણે એમસીક્યુ બેઝડ રિવિઝન આપણી ટેલિગ્રામ ચેનલમાં કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? તો આજનો જે આપણો ટોપિક છે એ રહેવાનો છે ઇન્ટરનેશનલ બિઝનેસ અને બિઝનેસ એન્વાયરમેન્ટ યુનિટમાંથી, કે જે તમને મોડ્સ ઓફ એન્ટ્રી ઇન્ટુ ઇન્ટરનેશનલ માર્કેટ, રાઈટ? આ ટોપિક ઉપરથી આપણે જે 5 બેસ્ટ એમસીક્યુઝ હશે એને આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીશું, જેથી કરીને તમારી એમસીક્યુની પ્રિપેરેશન પણ થતી રહે. શરૂ કરીએ છીએ આજનો ટોપિક, મોડ્સ ઓફ એન્ટ્રી ઇન્ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ. જો મિત્રો, ઇન્ટરનેશનલ બિઝનેસની જ્યારે વાત થશે, ત્યારે આપણને એ ખબર પડવી જોઈએ કે આપણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટર કઈ રીતે થઈ શકશું, રાઈટ? મેઇન તો બે પેરામીટર ઉપર જે છે એ ધ્યાન રાખવાનું હોતું હોય છે. પેલું તો પ્રેશર કેવું રહેશે એન્ટર થતી વખતે. એ પ્રેશર જે છે એ પૈસાનું પણ હોઈ શકે, એ સામાજિક, સોશિયલ, કલ્ચરલ ઇફેક્ટ પણ એમાં આવી શકે. અને બીજું જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતનું હશે, રાઈટ? કેવી રીતે આપણે પ્રેશર ફીલ કરીશું અને એ પ્રેશરની સાથે આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, એ તમામ વસ્તુ આ એન્ટ્રી મોડ્સમાં સ્ટડી કરવાની છે, રાઈટ? તમે જો ડાયાગ્રામ જોશો, હું થોડું આ રબ કરી દઉં છું. તમે જો ડાયાગ્રામ જોશો તો ત્યાં તમને ખબર પડશે કે અહીંયા લખેલું છે પ્રેઝન્સ ઇન ફોરેન માર્કેટ અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. જેમ જેમ આ ગ્રાફ ઉપરની બાજુ જાય છે, એમ એમ અહીંયા કંઈક લો લખ્યું છે, અહીંયા કંઈક હાઈ લખ્યું છે. સેમ વે આ ગ્રાફ જેમ ઉપરની તરફ જાય છે, ત્યાં અહીંયા કંઈક હાઈ લખ્યું છે અને અહીંયા કંઈક લો લખ્યું છે. હવે પ્રેક્ટિકલી આ કઈ રીતે પોસિબલ થશે, એ આપણે એક એક વસ્તુ કરીને સમજીએ. આપણને સૌથી બેઝિક વસ્તુ એ ખબર પડે કે કોઈ કંપની જે છે એ ઇન્ડિયાની બોર્ડરમાં રહીને જો કામ કરે છે, તો એને આપણે કેવી કંપની કહીએ છીએ? ઇન્ડિયન કંપની કહેતા હોઈએ છીએ, રાઈટ? અને એને આપણે ડોમેસ્ટિક કંપની પણ કહેતા હોઈએ છીએ. હવે ડોમેસ્ટિક કંપનીમાંથી જો તમને ઇન્ટરનેશનલ કંપની બનવું હોય, તો તમારે સૌથી બેઝિક વસ્તુ કઈ લેવી પડે? એક્સપોર્ટ, રાઈટ? આનું એક એક્ઝામ્પલ આપું તો, કોઈ ઇન્ડિયાનો વેપારી હોય કે જે પોતાનો માલ સામાન જે છે એ જર્મની મોકલે છે,
તો હવે એ ડોમેસ્ટિક કંપની નહીં કહી શકાય, એને કઈ કઈ કંપની કહેવાય? ઇન્ટરનેશનલ કંપની. શું કામ ઇન્ટરનેશનલ? કેમ કે હવે તમારી સીમાઓ જે છે, વેપારની સીમાઓ જે છે, એ બોર્ડર સુધી સીમિત નથી, હવે એ બોર્ડરની બહાર પણ જાય છે. શું કામ જાય છે મિત્રો? કેમ કે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું, રાઈટ? તો આ કંપનીને કેવી કંપની કહેવાય? ઇન્ટરનેશનલ કંપની. ત્યાં કેવું ટ્રાન્ઝેક્શન થતા હોય? જે કોઈ પણ ટ્રેડને રિલેટેડ હશે, જે કોઈ પણ માલસામાનને રિલેટેડ હશે, ખાસ ધ્યાન રાખજો, અહીંયા માલસામાનનો મતલબ ખાલી ને ખાલી ગુડ્સ નથી, સર્વિસીસ પણ આપણે આમાં ઇન્ક્લુડ કરી શકતા હોઈએ છીએ, રાઈટ? એટલે ટ્રેડ રિલેટેડ જે કંઈ પણ મોજ હશે એમાં શું ફક્ત શબ્દ વાપરવાનો આવશે? એક્સપોર્ટ. જેમ જેમ તમે એક્સપોર્ટ વધારતા જશો એમ એમ તમારું સેકન્ડ સ્ટેજ આવતું જશે કે જ્યાં તમે તમારી ઓનરશિપ પણ ટ્રાન્સફર કરો છો, રાઈટ? તો એ કેવું થઈ જશે? અગેન ટ્રાન્સફર રિલેટેડ. આ કેવું હતું? ટ્રેડ રિલેટેડ. અને આ કેવું છે? ટ્રાન્સફર રિલેટેડ. મારી મેં ઓનરશિપ જો ટ્રાન્સફર કરી છે તો એના માટે સીધું હું શું લાયેબલ છું કે બીજી કોઈ કન્ટ્રીમાં મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. તો 3 સ્ટેજની આ એન્ટ્રી બિહેવિયર હોય, જ્યાં સૌથી પહેલું આપણે જોયું કે ટ્રેડ રિલેટેડ છે, કે જ્યાં માલસામાનની આપસના ફેરબદલી થાય છે. બીજું જે છે એ ટ્રાન્સફર રિલેટેડ છે. અહીંયા ટ્રાન્સફર એટલે આપણી જે ઓનરશિપ છે, આપણી જે માલિકી છે, એને આપણે ટ્રાન્સફર કરવાની છે. અને ત્રીજું જે છે એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, કે ઇન્વેસ્ટમેન્ટ બાય એમએનસી ઇન હોસ્ટ કન્ટ્રી, રાઈટ? એક જ જો એક્ઝામ્પલથી હું તમને આખું ત્રણેય સ્ટેજ જો સમજાવું તો એવું હોઈ શકે કે સૌથી પહેલા મારી કંપની જે છે એ ક્યાં કામ કરતી હતી? ગુજરાતમાં કામ કરતી હતી મિત્રો, રાઈટ? સૌથી પહેલા ક્યાં હતી? ગુજરાતમાં કામ કરતી હતી. એટલે આને સ્ટેટ કંપની કહેતા હતા આપણે. ગુજરાત કોની અંડરમાં આવે મિત્રો? તો કે ભારતમાં આવે. તો આને ઇન્ડિયન કંપની પણ કહી શકાય છે, રાઈટ? હવે મારી કંપની કે જે ઇન્ડિયન કંપની છે, એ માનો કે હું માલ મોકલાવું છું યુએસમાં, રાઈટ? તો હવે મારી કંપની કેવી થઈ જશે મિત્રો? ઇન્ટરનેશનલ કંપની થશે, રાઈટ? અને યુએસમાં ને યુએસમાં જો મેં ઓનરશિપ ટ્રાન્સફર કરી હશે અથવા તો મેં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો આ બંને સ્ટેજ કેમાં એન્ટર થશે મિત્રો? એન્ટ્રી બિહેવિયરમાં ચેક થશે, રાઈટ? એટલે તમારું આ ટ્રાન્સફર રિલેટેડ હોય કે તમારું આ એફડીઆઈ રિલેટેડ હોય, જો તમે ડોમેસ્ટિક થી હટીને ઇન્ટરનેશનલ માર્કેટમાં આવો છો ત્યારે જ આ તમારા બે સ્ટેજ જે છે એ ક્રિએટ થતા હોય છે. કેમ કે ઇન્ટરનેશનલમાં સ્ટાર્ટિંગમાં આવવા માટે શું જરૂરી છે મિત્રો? ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ, રાઈટ? આઈ હોપ તમને આ 3 સ્ટેજ જે છે એ ક્લિયર હશે. સૌથી પહેલા માલસામાનની ફેરબદલી થાય, એના પછીથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય, અને એના પછી તમારું પોતાનું એફડીઆઈ પણ થઈ શકે છે, રાઈટ? આગળ વધીએ, આપણે એક એક વસ્તુને ડિટેલમાં સમજીએ હવે. એક્સપોર્ટિંગ can be direct or indirect, speed of entry, limited finances, less risky, etc. are advantage but little or no control over distribution of product. આપણને સૌને ખબર છે કે અગર જો આપણી કંપની ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલી હશે, રાઈટ, તો એને સ્પીડ પણ મળતી હોય છે ઘણી કંપનીઓમાં. આપણે એવું માનીએ, અત્યારનું લેટેસ્ટ એક્ઝામ્પલ જો લઈએ તો આપણને ખબર છે કે ભારતમાં પેટ્રોલ અને નેચરલ ગેસની જે છે એ સ્કેરસિટી થઈ છે. એનો મતલબ શું થાય? અછત થઈ છે. તો આપણે જે છે એ જરૂરિયાત વાળો દેશ છે, જ્યારે સામેથી એટલે કે સામેની કંપનીમાંથી આપણે જે માલ સામાન લઈશું એ એક્સપોર્ટર હશે અને આપણે શું હઈશું? ઇમ્પોર્ટર હશું. હવે જેમ માણસની જરૂરિયાત વધારે એમ એ પેમેન્ટ કરવા પણ વધારે વિચારશે નહીં. એ કેટલે પણ ભાવ હોય એ તરત જ એનું પેમેન્ટ જે છે એ કરી દેશે, રાઈટ? એટલા માટે અહીંયા લખ્યું છે મિત્રો, સ્પીડ ઓફ એન્ટ્રી. હવે સ્પીડ એન્ટ્રી છે તો લિમિટેડ ફાઇનાન્સ પણ હશે તો જ સ્પીડ એન્ટ્રી થઈ શકે છે, રાઈટ? અનલિમિટેડ ફાઇનાન્સ છે, રૂપિયા તમારા ઓછા જે છે એમાં ઇન્વોલ્વ થયા છે, તો એ લેસ રિસ્કી છે. આર એડવાન્ટેજ બટ લિટલ ઓર નો કંટ્રોલ ઓવર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ. આપણે ખાલી માલ સામાન વેચી દીધો, પછી એ લોકો ઇન્ટરનલ કન્ટ્રીમાં કઈ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે એના માટે આપણા કોઈ કંટ્રોલ હોતો નથી, રાઈટ? ઓકે મિત્રો, આઈ હોપ આ ક્લિયર હશે. આને કહેવાય ફર્સ્ટ લેવલનું સ્ટેજ, એટલે કે ટ્રેડ રિલેટેડ સ્ટેજ, રાઈટ? હવે જે આવે છે 2 અને 3 લેવલ, એ છે તમારા ટ્રાન્સફર રિલેટેડ સ્ટેજ, રાઈટ? એક એક કરીને સમજીએ મિત્રો. લાઇસન્સિંગ, ફ્રેન્ચાઇઝી અને ટર્નકી પ્રોજેક્ટ. લાઇસન્સિંગ શું છે મિત્રો? રાઇટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, ધેટ ઇઝ ટેકનોલોજી, કોપીરાઇટ, બ્રાન્ડ નેમ, એક્સેટ્રા. A manufacturer of a foreign country for a predetermined fee. પ્રીડિટરમાઇન્ડ ફી ઉપર તમે વધારે ફોકસ કરજો. લાઇસન્સિંગ અને ફ્રેન્ચાઇઝિંગમાં ડિફરન્સ ખાલી એટલો જ છે મિત્રો
કે લાઇસન્સિંગ તમને એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે છે ફી લીધા પછીનું, કે તમે એની ટેકનોલોજી છે, તમે એના કોપીરાઇટ છે, તમે બ્રાન્ડનું નેમ છે, એ બધું તમે એમાં વાપરી શકો છો, રાઈટ. જ્યારે ફ્રેન્ચાઇઝીનો મતલબ શું થાય મિત્રો? રાઇટ ટુ ડેવલપ, એસ્ટાબ્લિશ એન્ડ ડુપ્લિકેટ ધી ઓપરેશન્સ ઓફ ધ ફ્રેન્ચાઇઝર બિઝનેસ. લાયસન્સમાં આપણે કોઈકનું કામ જે છે એ લેખિતમાં લઈ પરવાનગી અને આપણે કામ કરીએ છીએ. જ્યારે ફ્રેન્ચાઇઝિંગમાં શું થાય મિત્રો? તમે જાતે પણ ડેવલપ કરી શકો, જાતે શરૂ કરી શકો, અને જાતે શું કરી શકો છો? ડુપ્લિકેટ કરી શકો છો કોઈ પણ ફ્રેન્ચાઇઝરનો બિઝનેસ, કે જેના પાછળ અગેન તમારે પૈસા પણ આપવાના હોય છે. આનું જો એક જ લાઈનમાં હું એક્ઝામ્પલ આપું, તો લાઇસન્સિંગ તમને ખબર હશે, કોઈ પણ મેડિકલ સ્ટોરની દુકાન હોય ત્યાં તમે મેડિકલ વેચવા માટેનું લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ, રાઈટ. અને ફ્રેન્ચાઇઝિંગ એટલે તો આપણને સૌને ખ્યાલ છે, જો તમે અમદાવાદમાં રહેતા હશો તો જય ભવાની વડાપાઉં જે છે, મેકડોનલ્ડ્સ જે છે, સંકલ્પ ઢોસા જે છે, આ બધી શું છે? અલગ અલગ ફ્રેન્ચાઇઝી છે, કે જે પોતાના આઉટલેટ અલગ અલગ સિટીઝમાં, અલગ અલગ જિલ્લાઓમાં શરૂ કરતા હોઈએ છે, રાઈટ. ફ્રેન્ચાઇઝિંગમાં તમારું બિઝનેસ મોડેલ જે છે એ આખું જ ડેવલપ થઈ જતું હોય છે. થર્ડ પોઈન્ટ છે ટર્ન કી પ્રોજેક્ટ્સ. ટર્ન કી પ્રોજેક્ટ્સનો મતલબ સિમ્પલ લેંગ્વેજમાં એવો થાય કે જ્યારે કોઈ કંપની કોઈ મોટી રકમ તમારી પાસે લે છે એવું કહીને કે અમે તમને તમે અમને પૈસા આપી દો, અમે તમને જે કાંઈ પણ તમારે ફંક્શનિંગ વાળું, જે કાંઈ પણ તમારે મોડિફિકેશન વાળું પ્રોજેક્ટ જે છે એ બનાવવો હશે, તો અમે તમને એ પૈસા સાથે રેડી પ્રોજેક્ટ બનાવીને તમારા હાથમાં આપશું. હવે આપણે વાંચી લઈએ. અ ફર્મ એગ્રીઝ ફોર અ રેમ્યુનરેશન to fully carry out the design, create and equip the production facility. ફર્મ શું કરે છે મિત્રો? એગ્રી કરે છે કોના માટે? પૈસા માટે, એટલે કે રેમ્યુનરેશન માટે. ટુ ફુલ્લી કેરી આઉટ ધ ડિઝાઇન, એટલે કે એ જાતે જ ડિઝાઇન લેશે, જાતે જ ક્રિએટ કરશે અને જાતે જ પ્રોડક્શનની ફેસિલિટી ઊભી કરશે. એન્ડ શિફ્ટ ધ પ્રોજેક્ટ ઓવર ટુ ધ પરચેઝર વેન ધ ફેસિલિટી ઇઝ ઓપરેશનલ. કે જ્યારે એ કામ પૂરું થશે, જ્યારે એ કામ ફેસિલિટી જે છે પૂર્ણ થશે, ત્યારે એ કામ કોને આપી દેશે? કે જે કોન્ટ્રાક્ટ રાખ્યો હશે એમની પાસે, રાઈટ. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ વસ્તુ માટે જ્યારે તમે કોન્ટ્રાક્ટ રાખો છો, કોઈ પણ વસ્તુ ખરીદવા માટે, તો એને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કહેવાય. ફોરેન ફર્મ હાયર અ લોકલ મેન્યુફેક્ચર ટુ પ્રોડ્યુસ ધેર પ્રોડક્ટ ઓર અ પાર્ટ ઓફ ધેર પ્રોડક્ટ, રાઈટ. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ બેસિકલી આપણે કોઈ માલ સામાન બનાવતા હોય કે જેમાં આપણે અસેમ્બલિંગની જરૂરત હોય, આપણે કોઈ મોડિફિકેશનની જરૂરત હોય, રાઈટ. તો આપણે કોઈ બીજાને કોન્ટ્રાક્ટ આપી દેતા હોઈએ છીએ, તો એના માટેનું એક આખું એગ્રીમેન્ટ બનતું હોય કે જેને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કહેવાય છે, રાઈટ. એના પછી આવે છે સ્ટ્રેટેજિક અલાયન્સ. voluntary formal agreement between two companies to pool their resources to achieve common objective. કે એક પહેલેથી જ નિર્ધારિત કરેલા લક્ષ્ય સાથે કોઈ કંપની, બે કંપની જે છે એ ભેગા મળે છે, પોતાના રિસોર્સિસ, પોતાના મટીરિયલ, સપ્લાયર, ક્રેડિટર્સ, પોતાની અસેટ્સ છે, પોતાની લાયબિલિટીઝ જે છે, એને જ્યારે ક્લબ કરી અને એક કોઈ નિર્ધારિત લક્ષ્ય માટે કામ કરે છે, તો એવા આખી એક્ટિવિટીને શું કહેવાય છે મિત્રો? સ્ટ્રેટેજિક અલાયન્સ કહેવામાં આવે છે, રાઈટ. ઓકે, આનું જ થોડું મિલતું જુલતું છે જોઈન્ટ વેન્ચર, કે જ્યાં બે અથવા બે થી વધારે જોઈન ટુગેધર ટુ ક્રિએટ અ ન્યૂ બિઝનેસ એન્ટિટી. સ્ટ્રેટેજિક અલાયન્સમાં કેવું થતું હતું મિત્રો, કે જ્યાં ઓબ્જેક્ટિવ જે છે એ સેમ હતો, પણ કંપનીઓ આપસમાં હાથ મિલાવતી હતી એ ઓબ્જેક્ટિવને ફુલફિલ કરવા માટે. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં કેવું થાય છે કે બે અથવા બે થી વધારે કંપનીઓ તો છે, બટ એ શું કરે છે? હાથ નથી મિલાવતી, એ આખી નવી જ કંપની શરૂ કરે છે, રાઈટ. સો દે આર ડિફરન્ટ ફ્રોમ સ્ટ્રેટેજિક અલાયન્સ એઝ દે ઇન્વોલ્વ ક્રિએશન ઓફ ધ ન્યૂ એન્ટિટી. કે જે સ્ટ્રેટેજિક અલાયન્સ છે એનાથી એ ડિફર થાય છે, કેમ કે એ એમની આખી નવી જ એન્ટિટી જે છે એ શરૂ કરે છે. પછી આવે છે મર્જર મિત્રો. જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશનમાં અથવા તો એમકોમ એમબીએમાં અમાલ્ગમેશન ચેપ્ટર ભણ્યું હશે, એમને ખ્યાલ હશે મર્જર અને પરચેસ કરીને બે મેથડ હોય છે. મર્જરનો મતલબ એ કે જ્યારે બે કંપની આપસમાં હાથ મિલાવી અને કોઈ નવી કંપની ફોર્મ કરે છે, અથવા તો એ બે કંપની આપસમાં હાથ મિલાવી અને એમાં ને એમાં કંઈક મોડિફિકેશન કરે છે, તો આ કંપનીઓનું પ્રોસેસ જે છે એને શું કહેવાય છે? મર્જર કહેવામાં આવે છે. A merger is a combination of two or more distinct entities into one. કે જ્યારે બે કંપનીઓનું એકમાં સમાગમન થાય, અથવા તો બે કંપનીઓનું એકમાં કમ્બાઇન્ડ એફર્ટ સાથે જે કામ થતું હોય છે એને મર્જર કહેવાય. એક્વિઝિશન implies acquisition for controlling interest in a company by another company. કે એક કંપનીના ઇન્ટરેસ્ટ સાથે જ્યારે બીજી કંપનીનું ઇન્ટરેસ્ટ ક્લબ થઈ જાય છે,
ત્યારે એ આખી પ્રોસેસને કોઈ કોમન ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા માટે બે કંપનીઓએ હાથ જોડ્યા હોય છે. કે હાથ જોડે ઇન ધ સેન્સ નહીં કે કોઈ પગે લાગવું, રાઈટ, બટ હાથ જોડે ઇન ધ સેન્સ કે હવે આપણા બધાના રિસોર્સિસ ક્લબ થઈ અને કોઈ નવી કંપની બનાવીએ અને એ સેમ ઓબ્જેક્ટિવ સાથે ડીલ કરશે, રાઈટ. પછી છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ તો સિમ્પલ છે કે જ્યારે કોઈ ભારતની ધરતી ઉપર વિદેશનું કોઈ કંપની જે છે એ પોતાનું રોકાણ કરે છે તો એને શું કહેવાય છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એન્ટરિંગ ફોરેન માર્કેટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ. અને મિત્રો લાસ્ટ આવે છે હોલ્લી ઓન સબસિડરી, કે જ્યાં કંપની હુઝ કોમન સ્ટોક ઇઝ ફુલ્લી ઓન્ડ બાય અનધર કંપની. કે એક જ કંપની કે જ્યાં પોતાનું જે કંઈ પણ શેર છે, જે કંઈ પણ સ્ટોકનું કામકાજ છે, એ જ્યારે કોઈ બીજી કંપની દ્વારા લેવામાં આવતું હોય છે તો ત્યારે એને શું કહેવાય છે? હોલ્લી ઓન્ડ સબસિડરી. અહીંયા તમે સમજી શકો કે હોલ્ડિંગ કંપની એક કન્સેપ્ટ છે અને સબસિડરી કન્સેપ્ટ છે. તમને એમસીક્યુ કઈ રીતે પૂછાય છે કે પેરેન્ટ કંપની જ્યારે સબસિડરી કંપનીના અકાઉન્ટ્સને મેચ કરે છે તો ત્યારે જવાબદારી કોની હોય છે? તો મિત્રો એ કોની રહેતી હોય છે જવાબદારી? હોલ્ડિંગ કંપનીની રહેતી હોય છે, રાઈટ, હોલ્ડિંગ કંપની. ઠીક છે મિત્રો, ફટાફટ આપણે રિવાઇઝ કરી દઈએ. હું આ બધું જ ભૂસી નાખું છું જેથી કરીને તમને એકદમ ક્લિયર દેખાય અને તમે એમાં ફોકસ કરી શકો છો, રાઈટ. ઓકે, ચલો મિત્રો શરૂ કરીએ. ફર્સ્ટ સ્ટેજ હતું તમારું એક્સપોર્ટિંગ. સૌથી પહેલું સ્ટેજ શું હતું મિત્રો? એક્સપોર્ટિંગ, કે જ્યાં ઇન્ટરનેશનલ કંપની જે છે એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થ્રુ, સોરી, ડોમેસ્ટિક કંપની જે છે એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થ્રુ ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થઈ શકે છે, રાઈટ. લાઇસન્સિંગ હતું, કે જ્યાં તમને રાઇટ્સ મળે છે, ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ મળે છે, કે જે તમે પ્રોડક્ટ છે, ટેકનોલોજી છે, ડિઝાઇન છે, કોપીરાઇટ છે, એ બધું તમે એમાં ઇસ્તેમાલ કરી શકો છો, વાપરી શકો છો. ફ્રેન્ચાઇઝિંગમાં શું હતું મિત્રો? કે જાતે તમે ડેવલપ પણ કરી શકો છો, એસ્ટાબ્લિશ કરી શકો, તમે ઇવન આખું બિઝનેસ મોડેલ જે છે એ ડુપ્લિકેટ કરી શકો છો. અને એ કોનું હોવું જોઈએ મિત્રો? ફ્રેન્ચાઇઝરના બિઝનેસનું હોવું જોઈએ. અહીંયા આપણે મેકડોનલ્ડ્સનું ઉદાહરણ લીધું. ટર્ન કી પ્રોજેક્ટ્સનો મતલબ શું થાય મિત્રો? કે જ્યારે કોઈ રેમ્યુનરેશન જે છે એ ફિક્સ થાય અને એના ઉપરથી કોઈ પણ જાતની ડિઝાઇન છે એ ક્રિએટ થાય અથવા તો એ પ્રોડક્શનની ફેસિલિટી જેને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, રાઈટ, એ લોકો તમને ફૂલફિલ કરીને આપી દે છે, પણ એના માટે એ લોકો ચાર્જ લે છે. તો એ કયો પ્રોજેક્ટ હોય મિત્રો? ટર્ન કી પ્રોજેક્ટ હોય. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં તો સિમ્પલ લોજિક હતું મિત્રો, કે જ્યારે કોઈ કામ જે છે, કોઈ વસ્તુ મારે કોઈ વ્યક્તિ જોડેથી કઢાવવી છે તો મારે એને અમુક મહિનાનો કોન્ટ્રાક્ટ આપવાનો અને એ કોન્ટ્રાક્ટ દરમિયાન એ વ્યક્તિએ એ જે કોઈ પણ જવાબદારી છે એને કમ્પ્લીટ કરી અને એને પૂરું કરવાનું રહેતું હોય છે, રાઈટ. એના પછી સ્ટ્રેટેજિક અલાયન્સ, કે જ્યાં વોલેન્ટરી ફોર્મલ એગ્રીમેન્ટ બિટવીન ટુ કંપનીઝ ટુ પુલ ધેર રિસોર્સિસ ટુ અચીવ કોમન ઓબ્જેક્ટિવ વેલ રિમેનિંગ ઇન્ડિપેન્ડન્ટ. અહીંયા એક સમાન લક્ષ્ય સાથે જ્યારે બે થી વધારે કંપનીઓ જે છે એ સાથે હાથ મિલાવે છે તો એને મર્જર પણ કહેવાય છે અને એને સ્ટ્રેટેજિક અલાયન્સ પણ કહેવાય છે. બટ બંનેમાં ડિફરન્સ શું છે? સ્ટ્રેટેજિક અલાયન્સમાં પોતાની સિંગલ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી જે છે એ લોકો જાળવી રાખતા હોય છે, જ્યારે મર્જરમાં એ જળવાતું નથી અને નવી જે કંપની ફોર્મ થઈ છે એનું જ લીગલ અસ્તિત્વ માનવામાં આવે છે. જોઈન્ટ વેન્ચરમાં શું હતું? અગેન ઓબ્જેક્ટિવ જે છે એ સેમ હતો, પણ બે થી વધારે કંપનીઓ ભેગી થઈ અને નવી કંપની જે છે એ બનાવતી હોય છે. મર્જરનો મતલબ હમણાં જ કીધો મિત્રો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અગેન જેમ મેં કીધું કે ફોરેન માર્કેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ થ્રુ એન્ટર થઈએ છીએ તો એને શું કહેવાય છે મિત્રો? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હોલ્લી ઓન સબસિડરી કોને કહેવાય મિત્રો? કે કંપની હુઝ કોમન સ્ટોક ઇઝ ફુલ્લી ઓન્ડ બાય ધી અનધર કંપની, કે જ્યારે કોઈ સબસિડરી કંપનીની ઉપર પેરેન્ટ કંપની હોય અથવા તો એવી કંપની કે જેના શેર ઉપર કોઈ બીજી કંપનીનો હક છે તો એવી કંપનીને કેવી કહેવાય મિત્રો? હોલ્લી ઓન સબસિડરી, રાઈટ. ઓકે, સો આઈ હોપ કે તમને 10 મેથડ જે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થવાની એ હવે ખ્યાલ આવી ગયો હશે. આના ઉપરથી એક ઓબ્જેક્ટિવ છે, ક્વેશ્ચન્સ છે જે મેં અહીંયા લખેલો છે. હાલાકી એનું સોલ્યુશન્સ પણ લખેલું છે. ટ્રાય કરજો કે એમસીક્યુ જે છે એ તમે જાતે સોલ્વ કરો, રાઈટ. અને દરેક મિનિંગ જે અહીંયા લખ્યા છે એનું પણ તમે નોટ્સમાં બનાવી શકો છો, રાઈટ. આને પણ તમે નોટ્સમાં ઇન્ક્લુડ કરી શકો છો. સો આજના સેશન પૂરતું આટલું જ છે મિત્રો. આઈ હોપ કે તમને ટોપિક જે છે એ ગમ્યો હશે. આપણે અવારનવાર કોશિશ કરીશું કે યુટ્યુબ ઉપર પણ રેગ્યુલર ક્લાસીસ જે છે એ આપણે ચાલુ રાખીએ. દિવસનો એક નાનો કન્સેપ્ટ જે છે એ આપણે યુટ્યુબ ઉપર મૂકવાની પૂરેપૂરી કોશિશ કરીશું. એ માટે તમારે કશું નથી કરવાનું. તમારી ચેનલને લાઈક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી કરીને તમને નોટિફિકેશન આવશે. ઘણા મિત્રોને ઝૂમ ક્લાસની નોટિફિકેશન નથી આવતી કેમ કે એમણે નોટિફિકેશન કદાચ ટર્ન નથી કરી
કેમ કે પોસ્ટના વિભાગમાં, ચેનલના પોસ્ટના વિભાગમાં હું લિંક જે છે એ મૂકતો હોઉં છું. અને જેવો લેક્ચર પૂરો થઈ જાય છે એવો લિંક જે છે ડીએક્ટિવેટ થઈ જાય છે યુટ્યુબમાંથી, એટલે ઓટોમેટિક ડિલીટ થઈ જતું હોય છે, રાઈટ. ચેનલને શેર જરૂરથી કરજો એવા તમામ લોકો સાથે કે જે જીસેટ અને યુજીસી નેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય. ઠીક છે મિત્રો, મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં કોઈ નવા કન્સેપ્ટ સાથે, કોઈ નવા યુનિટના કોઈ નવા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સાથે કે જે તમારી યુજીસી નેટ અથવા તો જીસેટની એક્ઝામમાં 100% તમને મદદરૂપ થવાનો છે, રાઈટ. આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, જેથી કરીને તમારી અટેન્ડન્સ પણ થઈ જાય. ગોડ બ્લેસ યુ ઓલ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.